આપણા નવા વ્લોગમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ વાડીએ અને 3 દિવસથી એક ધારો વરસાદ ચાલુ છે. જોઈ શકો તો આપણે ઓપનર હતું ને આપણે હાંકતા હતા ત્યાં આખું પાણી ભરાઈ ગયું. સારું થયું માંડવી કાઢી લીધી ને ઘરે પૂગી ગઈ છે. તો આપણે આવી ગયા છીએ વાડીએ. જોઈ લો કૂવામાં પાણી કંઈ કેટલું છે. 5-6 દીમાં હે ને પાણી વધી જાય. લાઈટ તો અટાણે નહીં હોય, સિંગલ ફેસ છે. અને જો ઓઈલો મારે ભેગો આવ્યો છે, એ શરમાય છે બહુ વિડીયોમાં આવતા. કાંઈ વાંધો નહીં, થોડીક વાર પછી મળીએ. તો ભાઈ આપણે બાપુજીના ખેતરમાં આવી ગયા છીએ અને જોઈ લો સોયાબીન. જો ઓમ આપણે વાવીએ તો એ ઉગે નહીં, અટાણે હાઈવેસ્ટ રાખી નાખ્યું તોય સોયાબીન આખા ખેતરમાં ઉગી ગયા. કાંઈ વાંધો નહીં, સારું થયું. ખોટા નીંદવા નહીં આપણે. અને અહીંયા જો ઓહો, આમ તો કેટલા ખોટા છે. તો ભાઈ આપણે અહીંયા જો કારેલા હતા, હું દેખાડતા ભૂલી ગયો. એક અહીંયા છે અને ક્યાં ગયો અહીંયા રહ્યો. એક અહીંયા છે ને એક નાનું અહીંયા. કારેલા હારા, પણ આપણી ઘરે ધોરી કારેલી છે એ તો મેં દેખાડી દીધી છે, વાંધો નહીં. તો ભાઈ ટમેટી છે, ઝીણી ટમેટી, ઝીણા ઝીણા ટમેટા છે. એ આનું ખેતર છે જોવાનું. હલે ટમેટા તો ઉતાર લે યાર તું. હાલો કાલ ઉતારજે. તો ભાઈ આ પાતર વેલિયાનો છોડ છે અને આમાં તમે ગમે એટલું પાણી રાખો પણ એ ટકતું નથી. આ ભાઈ કે છે તો જોઈએ. ઓહો, આ તો ભાઈ સાચી વાત છે, 100% આમ જોઈ લ્યો. હા, હજી એક વાર. વાહ, પછી તો મન પલાટ દીધો. વાંધો નહીં, વાત થાશી હો ભાઈ તારી. આ ઘરના જો બધા નરિયા ઉખાડ લીધા છે એટલે નીચે લઈ લીધા. હવે જો નવી ખપાઈટું નાખી અને નવી સરસી પાછું કરવાનું છે, કારણ કે અંદર આપને પાણી પડતું હતું એટલે અંદરથી હું તરીકે દેખાડી દઉં. ઉધી ખાઈ ગઈ એમ. હાલો હશે ઉભા જા, ઉધીને ઘર દેખાડો આપણે. જોઈ લે ઉધીને ઘર. નવી ખપાઈટું નાખી દીધું, અંદર પણ તાળું છે, નકર તો આપણે દેખાડી દે, વાંધો નહીં. તો ભાઈ જોઈ લે ઉધી ઝીણી ઝીણી છે અત્યારે તો, પણ આ પાણાની કોતરી નાખી એ પછી કાંઈ રહેવા દે. જોઈ લો. તો ભાઈ ગાડીમાં પાણી આવેલું જાય છે, તમે જોઈ લો. આ સાઈડથી આ સાઈડ માપે હું એક દે આવ્યો હતો ને તો અહીંયા લગન પાણી હતું, કેટલું બધું હતું. કાંઈ વાંધો નહીં. તો ભાઈ જોઈ લો આપણી ગાડી. ચાલુ ગાડી હું ઉતારાય નહીં, પણ એટલે મારા ભાઈ છે એટલે ઉતારી દઈશ, વાંધો નહીં. ગુંદા બોલતા આને ગુંદા કહેવાય. વાહે દેખાડે છે. આ તળ જો બહુ ખરાબ છે. મિત્રો એક વાર ઉલિયા પડ્યો. હા જો આપણો કેળો આવી ગયો હવે ઘેરે ઘેરે. ભલે ભલે હાલો એક ની નાખ દે પેલા કેમ. તો ભાઈ વરસાદ આવ્યો હતો, આ બધું પલળી ગયું. અહીંયા વાન બધું. સોયાબીન ભૂકો લઈ આવ્યો, મેં વિડીયો બનાવ્યો હતો, એ ઢાંકી દીધો. કુવર થોડુંક પલળી ગયું અને આ ભેહું આપણે અંદર જ રાખીએ, કારણ કે બહાર ગાળો હોય. જોઈ લો, 2 પાડું પાડી વાહ, બાકી બધા અહીંયા. વરસાદ જેવું જોઈ લો, ચારેક વાર વરસાદ જેવું જ વાતાવરણ છે અટાણે તો. ઓલો ક્યાં હંતાઈ જશે ભાઈ? હંતાવા ન હોય ભાઈ, એમાં શરમાય છે બિચારો. કાંઈ વાંધો નહીં.
તો કાંઈ વાંધો નહીં, આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કંઈક નવા વ્લોગમાં.